કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વરસાદી માહોલમાં ભેજયુક્ત વાતાવરણ સર્જાતા વાયરસનો પ્રકોપ વકરી રહ્યો છે, જેના કારણે શરીરમાં શરદી, જુખામ, કફ, ખાંસી, શ્વાસ સહિત ઋતુજન્ય બીમારીએ માથું ઉચક્યું છે, જેના કારણે સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટી અને કોલેરાના રોગોએ માથું ઉચક્યું છે। આવી તમામ બાબતોને લઈ આજ રોજ પાલિકાની આરોગ્ય શાખા દ્વારા પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ, ડી માર્ટ, ગણેશનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં પાણીપુરીનો વેપાર કરતા લારી ટેમ્પાવાળાને ત્યાં ચેકિંગ કરી પાણીપુરીમાં વપરાતી શંકાસ્પદ સામગ્રીનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। तो भाई चलो मालूम पड़ता है हम लोग पूरी चल चलो चल चल तू चालो એમાં 10 દિવસ ઊભું નહીં રહેવાનું હવે। ओ भाई तो पानी को बोल ना जो એનું પાણી છે। कहाँ पे डालना था तुमको? वहाँ से નારાજ હોય તે રીતે આ પ્રકારે તેમણે જ્યારે વસ્તુનો નાશ કર્યો ત્યારે ફૂડ સેફ્ટી ઓફિસરના કપડાં પણ બગડ્યા છે। ત્યારે અધિકારીઓ એટલે જ ખીજાયા છે, કારણ છે કે એક તો હાઇજેનિક કન્ડિશનમાં આ લોકો જે પાણીપુરી છે તેનું વેચાણ કરતા ગાડી છે તેને પાલિકાની ખોરાક શાખાની ટીમ બંધ કરાવી રહી છે। હાઇજેનિક કન્ડિશનમાં આ પાણી વગેરે વસ્તુ છે તેને નાશ કરવાની કાર્યવાહી છે તે વડોદરા મહાનગરપાલિકાની નાશ છે તે કરવામાં આવી રહ્યો છે। જેટલી પણ અનહાઇજેનિક વસ્તુ જે લારી છે તેનામાં હતી તેને હવે અહીંથી નાશ કરી દેવામાં આવી છે। ત્યારે ફૂડ સેફ્ટી ક્યાંક તકલીફ થાય એ પ્રકારે કરતા હોય છે। આપ જોઈ શકો પાણી અને જે પાણીપુરીનું વેચાણ થાય છે તેમની સામે આજે કાર્યવાહી છે પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। અને અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે અને ઓચિંતું ચેકિંગ હાથ ધરીને પાણી છે, જે બટાકા છે, ચણા છે, તમામ વસ્તુઓ છે તેનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। 10 દિવસ માટે જે સૂચના છે જે પાલિકાના આપી રહ્યા છે। આ વાઘોડિયા જોવા મળી રહ્યું છે કે આ કાર્યવાહી થઈ રહી છે। જે પાણી છે કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જ આ કામગીરી શરૂ કરેલી છે। જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે। हाल कामगिरी चालू है, शुरुआत हालत थी है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें